દશા સુધારનારા માં દશા માતાજીના વ્રતનો ગુરુવારથી પ્રારંભ થયો છે। માય ભક્તો દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે। ત્યારે ભક્તો દ્વારા આગમન સવારી યોજી માતાજીની નયનરમ્ય પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે અને આજથી માતાજી ભક્તોને ત્યાં 10 દિવસ આતિથ્ય માનશે અને સંસ્કારી નગરી વડોદરામાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ભક્તો દ્વારા માં દશામાના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી છે। માય ભક્તો દ્વારા દશા માતાજીની આગમન યાત્રા વાસ્તે ગાસ્ત્રે યોજી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી। અષાઢ માસની અમાસ એટલે કે દિવાસોના દિવસથી દશામાના વ્રતનો પ્રારંભ થયો છે। દશામાં ભક્તોની દશા સુધારે છે। અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે। અષાઢ માસની અમાસથી શ્રાવણ માસની નોમ સુધી વ્રત ચાલે છે, જેમાં અંતિમ દિવસે જાગરણ કરી વહેલી સવારે દશામાની પાણીમાં પધરામણી કરવામાં આવે છે અને દશામા વ્રતના પ્રથમ દિવસે પંડાલ અને મંદિરમાં દશામા માતાની મૂર્તિની સ્થાપના કરવામાં આવતી હોય છે। સમગ્ર 10 દિવસ પંડાલમાં દીવડાઓ પ્રગટાવવામાં આવે છે અને દિવસભર ભજન કીર્તન કરવામાં આવે છે અને પૂરા 10 દિવસ સુધી દશામાં વ્રત રાખે છે અને દરરોજ દશામાં વ્રતની કથા કરે છે અને દશામાં વ્રતના 10મા દિવસે દશામાં માતાની પૂજા કર્યા બાદ તેમની મૂર્તિને પાણીમાં વિસર્જિત કરવામાં આવશે।